સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કાપડ ચીટિંગના ગુનામાં સન 2019થી વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશ કાનપુર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે ઉત્તર પ્રદેશ કાનપુર શહેર કંપની બાગ ચોરાહા નજીકથી આરોપી શરદ વિશંભરના દુબે ઉંમર વર્ષ 57 ધંધો વેપાર હાલ રહેવાસી B3 ત્રીજો માળ અમન પટેલ કોમ્પ્લેક્સ કંપની બાગ ચોરાયાની બાજુમાં નવાબગંજ કાનપુર શહેર ઉત્તર પ્રદેશ વાળાને પકડી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતની છે કે હાલ પકડાયેલા આરોપી અને તેના સાગરીતો એકબીજાની મદદગારથી તારીખ 3/10/2018 થી તારીખ 30/12/2019 દરમિયાન સુરત રિંગ રોડ કોહિનૂર માર્કેટમાં સ્નેહ વર્ષા નામથી સાડીનો વેપાર કરતા ફરિયાદી શ્રી પ્રશાંત સંતોષભાઈ ધંધારિયા નાઓની સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવી વિશ્વાસ અને ભરોસો મેળવી ત્યારબાદ ઉધારીમાં ₹5,62,530ની સાડીનો માલ ખરીદ કરી વાયદા મુજબ ફરિયાદીશ્રીએ પેમેન્ટની માંગણી કરતા ગાળ ગલોચ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉપરોક્ત ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ હતો। ગુનો નોંધાયા બાદ મજકૂર આરોપી વતન કાનપુરમાં દુકાન ચલાવતો હતો, જે બંધ કરી નાસી ગયેલ હતો અને પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોય નામદાર કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધમાં CRPC કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતું। મજકૂર આરોપી વિશે ખાનગી બાતમીદાર થકી માહિતી મેળવતા તે કાનપુર શહેર કંપની બાગ ચોરાહા નજીક મિનરલ વોટરનો પ્લાન્ટ ચલાવતો હોવાની માહિતી મળી હતી, જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાનપુર કંપની બાગ ચોરાહા ખાતે પહોંચી ત્યાં વોચ પર રહી મજકૂર આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે।